નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10નું ઉત્તમ પરિણામ આવ્યું. વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવ્યા અને શાળાનું નામ રોશન કર્યું. એટલે શાળામાં ખાસ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વાલીઓને આમંત્રિત કરાયા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર ખુશીનો માહોલ છે. પ્રિન્સિપાલ અને શિક્ષકોનો મહત્વનો સહકાર મળ્યો. શિક્ષકોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી. મહેનત અને માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ સામે આવ્યું છે. શાળાએ ફરી એકવાર ગુણવત્તાસભર શિક્ષણ તેઓ આપી રહ્યા છે તે સાબિત કર્યું છે. મારું નામ જેબી પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર. માર્ચ 2026માં લેવાયેલી એસએસસી બોર્ડની પરીક્ષા, આમ તો આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બંને મંથમાં પૂરી થઈ અને એનું આજે જે પરિણામ આવ્યું છે એ ગયા વર્ષ કરતાં પણ શ્રેષ્ઠ પરિણામ ગુજરાતનું આવ્યું છે. ગયા વર્ષ કરતાં પણ ગુજરાતમાં 2026માં A1 ગ્રેડના વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધી છે. આજે મારે કહેતા આનંદ થાય છે કે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે મૌની ગ્રુપ ઓફ સ્કૂલના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું, કારણ કે A1ની અંદર 129 વિદ્યાર્થી આપ્યા છે અને A2માં 163 વિદ્યાર્થી આપ્યા છે. અને અમારી શાળાની બામરોલિયા જેની અનિલભાઈ એ દીકરીએ 98% પ્રાપ્ત કર્યા છે અને એમના 588 માર્ક 600માંથી મેળવેલા છે. આજે મારે કહેતા આનંદ થાય છે કે અમારા ગણિતમાં 100માંથી 100 9 વિદ્યાર્થી લાવ્યા છે, વિજ્ઞાનમાં 100માંથી 132 વિદ્યાર્થી લાવ્યા છે, સમાજ વિદ્યામાં 100માંથી 113 વિદ્યાર્થી લાવ્યા છે, સંસ્કૃતમાં 100માંથી 115 વિદ્યાર્થી લાવ્યા છે અને આઈટીમાં 1 વિદ્યાર્થી 100માંથી 100 લાવ્યો છે. હું ખરા અર્થમાં સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને અભિનંદન આપું છું કે સુરત એ શિક્ષણનું હબ બન્યું છે. આ શાળાએ એસએસસી સાયન્સની અંદર અને કોમર્સમાં આટલું સારું પરિણામ આવ્યું છે, એટલું સારું પરિણામ અત્યારે એસએસસી બોર્ડમાં પણ આપવામાં આવ્યું છે. અને હું કહી શકું કે હવે આ સુરત એ માત્ર ડાયમંડ સિટી નથી, આ સિલ્ક સિટી નથી, આ એજ્યુકેશન સિટી બન્યું છે. એના માટે હું તમામ આ સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને, શિક્ષકોને, સંચાલકોને હૃદયથી અભિનંદન આપું છું. થેન્ક યુ એન્ડ થેન્ક યુ વેરી મચ. મારું નામ હેમાલી દેસાઈ, પ્રિન્સિપલ અંગ્રેજી માધ્યમ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ. અમારી શાળામાં આ વર્ષે 129 A1 ગ્રેડ અને 157 A2 ગ્રેડ આવ્યા છે. ખૂબ જ સારી મહેનત કરાવી હતી અને બાળકોએ પણ ખૂબ મહેનત કરી છે. અમારા પથદર્શક સાહેબ શ્રી જેબી પટેલ સરે અમને હંમેશા મોટિવેટ કર્યા છે અને વધુમાં લાગણી એ ફીલ થાય છે કે વાલીઓનો પણ અમને ખૂબ સપોર્ટ મળે છે. વારંવાર અમે પેપર લખાવ્યા, વાલીઓને પણ ખૂબ અમે મોટિવેટ કર્યા કે આ રીતે અમને હેલ્પ કરો, તો એમણે કોઈ દિવસ, અને લગભગ 24મી ફેબ્રુઆરી સુધી અમારી સ્કૂલમાં 100% એટેન્ડન્સ હતી અને એના કારણે જ અમને આટલો બધો સારો બહોળો રિઝલ્ટ મળ્યું છે. એનો ખૂબ આનંદ છે. વી આર સો હેપી today to get this kind of result. And one more thing I want to add that IT subject is include this year only in English medium. We have given 24 students of IT students and all our students got 80 up marks and one student got 100 out of 100. So we are so happy that first time in this subject which is included this year, and my one Dhruv Parmar has got 100 out of 100. મારું નામ ભાત્યા કિરીટભાઈ છે. હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. મારે 99.97 ક્લિયર છે અને 97.83% આવ્યા છે. થેન્ક યુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલનું કે મને આટલા ટકા કેપેબલ બનાવી. હું અત્યારે મારા આટલા ટકા આવ્યા છે તો મોની ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીચર, સ્ટાફ, મારી મહેનત ને ટીચરની મહેનતથી જ હું આટલો સ્કોર કરી શકી છું. ગમે ત્યારે ન આવડે તો ટીચર મને સમજાવતા અને ક્યારેક ન આવડે તો ખીજાતા, પણ એ લોકોની મહેનતથી જ તમે આટલો સ્કોર કર્યો છે. પપ્પા ટેક્સટાઇલમાં અને મમ્મી હાઉસવાઈફ છે. શિક્ષકોનું કેવું માર્ગદર્શન છે? શિક્ષકો જ્યારે ન આવડે ત્યારે ખીજાતા પણ અને આવડે ત્યારે સપોર્ટ પણ અને આવડે ત્યારે શાબાશી પણ આપતા. ગમે ત્યારે ફોન કરો ત્યારે બધું ડિટેલમાં સમજાવતા અને એમ નહીં કે હું નહીં અત્યારે કહું ને ખાર નહોતો કોઈની ઉપર, બધું સરખી રીતે સમજાવતા. આગળ કેવા સપનાઓ છે? આગળ સાયન્સમાં A ગ્રુપ લીધું છે અને એન્જિનિયરિંગ સાથે આગળ વધવા માંગુ છું. મારું નામ બામરોલિયા જેની અનિલભાઈ છે.
અને હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અને મારે સ્ટાન્ડર્ડ 10થમાં PR 99.98 છે, 600માંથી 588 ટોટલ છે. અને હું થેન્ક યુ તો ખાસ મોની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ના સ્ટાફને કહેવા માંગુ છું, કારણ કે જે રીતે સ્ટાફે અમને તૈયારી કરાવી છે, છેલ્લો જે ફેઝ હતો જ્યારે છેલ્લા મહિનાઓમાં જે તૈયારી કરાવવાની હોય એમાં જે ધોરણ 10ના બધા જ શિક્ષકોએ અમને એટલા પેપર પ્રેક્ટિસ કરાવી છે કે જેથી હું આ સ્ટેજ સુધી પહોંચી શકી છું. તો થેન્ક યુ ખાસ તો ભગવાનને સૌથી પહેલાં, પછી મારા માતા પિતાને અને આ મોનીના ધોરણ 10ના સ્ટાફને. હું બિલીવ ન કરી શકું એટલા મારે આજે માર્ક્સ આવ્યા છે અને એના માટે ખાસ હું બધા ટીચર્સોને ધન્યવાદ કહેવા માંગુ છું, દિલથી ખૂબ ખૂબ આભાર. બેટા તમારી મમ્મી પપ્પા શું કામ મારા પપ્પા છે ને તે હીરામાં મેનેજર છે અને મારા મમ્મી હાઉસવાઈફ છે. કેટલી તૈયારી કરી? મારા મમ્મી તો બહુ જ મને સપોર્ટ કરતા અને મારા પપ્પા પણ જ્યારે કંઈક એક્ઝામમાં 1-2 માર્ક્સ ઓછા આવે, મતલબ તૈયારી કરી હોય એના કરતાં ઓછા આવે ત્યારે રડાઈ જાય, ત્યારે મમ્મી એમ હિંમત આપે કે વાંધો નહીં, ભગવાન સાથ આપે જ તેમ, આપણે મહેનત કરી હોય એ પ્રમાણે માર્ક્સ આપે જ તેમ. એટલે સૌથી મોટું મોટિવેશન મારા માટે મારા મમ્મી પપ્પા જ છે કે હું જ્યારે પણ હારી જતી ત્યારે મારા મમ્મી પપ્પા મને મોટિવેશન આપતા. એટલે મારા માટે વર્લ્ડ બેસ્ટ મોટિવેશન મારા મમ્મી પપ્પા જ છે અને એના કારણે આજ હું અહીંયા સુધી પહોંચી શકી છું. ટીચર તમારે તો કઈ રીતે? હા, મોની સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સે પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે. જ્યારે હું કે અટવાતી કે મતલબ કોઈ સબ્જેક્ટ્સમાં ત્યારે બધે મને સબ્જેક્ટ ટીચર બધા મને સપોર્ટ કરતા. કાંઈ હું એને ક્વેશ્ચન પૂછું, ગમે એટલી વખત પૂછું તો મને એકદમ સરખી રીતે બધી જ વખતને ડીપમાં બધું સમજાવતા. અને પ્રિન્સિપલ અને ટ્રસ્ટીએ પણ બહુ જ સપોર્ટ કર્યો છે. અમને ઓફિસમાં બોલાવીને બધું પૂછતા કે કઈ રીતે બધો ક્લાસ ચાલે છે ને એ રીતે, અને એ રીતે ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારું નામ ગોયાણી દક્ષ સંજયભાઈ. હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે જે રિઝલ્ટ આમ રિઝલ્ટ તો એકદમ બહુ સરસ રિઝલ્ટ. મારે તો 99.90% છે અને 99.16% આવ્યા. મમ્મી પપ્પા શું કામ કરે છે? મારા પપ્પા એમ્બ્રોઇડરીના મશીન ચાલે અને મારા મમ્મી તો હાઉસવાઈફ છે. ટીચરનો કેટલો સપોર્ટ હતો? ટીચર તો બહુ એટલે બહુ વધારે સપોર્ટ છે ટીચરનો. અમારા મેથ્સના સર ને વિજ્ઞાનના સર તો એકદમ પેપર સોલ્વ કરવામાં કોઈ કચાશ રાખે જ નહીં. આમ પૂરેપૂરી તૈયારી કરાવી હતી અમને, છેલ્લે સુધી અમારો હાથ પકડી રાખ્યો. તમે શું ક્રિકેટ રમતા હતા કે નહીં તૈયારી? ક્રિકેટ તો મને આવડતું જ નથી એમ તો, પણ તૈયારી પણ અમે બહુ મહેનત કરી છે. મમ્મી પપ્પાને શું આગળ પડતું? મમ્મી પપ્પા પણ મને આમ ક્યારેય ટોક્યો નથી, મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે મમ્મી અને પપ્પાએ બંને એકદમ.